હની બી સેન્ટર, પ્યોર હની અવેલેબલ. ખાલી હની જ મળશે કે હની પણ બી પણ જોવા મળશે. યસ, આ બધી પેટીઓ છે ને જો પાછો તો હવેથી છોકરીઓ બધી મધ ખાવા મળશે, પિઝા બર્ગર છોડીને. એવું છે હા મેડમ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં, જે હજી સાપુતારાથી જ શરૂ થશે. અને સરસ મજાનું એક હની બી સેન્ટર જઈ રહ્યા છીએ અમે, હું, મેડમજી અને પાર્શ્વા. તો મેડમ આવડું આ લોક જોઈને મેં કીધું આ તો ઠીક છે આવ્યા છીએ અહીંયા, પણ મેં કીધું સાલું બંધ છે, પણ આ નથી જે નજરમાં હતું એ નથી, પણ નજીક જ છે અમારી હોટલથી, ખૂબ જ નજીકમાં, બધું આજુબાજુમાં જ છે. હોટલ ટૂર આપું પછી તમને નિરાતે, કેમ કે ઘણું બધું એની વિષય કહેવું પડે એમ છે, અને ઘણું બધું સારું છે. જમા પાસા છે એમ ઉધાર પાસા પણ એટલા જ છે. યસ બેટા. હની બી નથી દેખાતી, દેખાય ત્યારે વાત આપણે. શું છે હની બી સેન્ટર, પ્યોર હની અવેલેબલ. ખાલી હની જ મળશે કે હની પણ બી પણ જોવા મળશે. યસ, આ બધી પેટીઓ છે ને જો પાર્શ્વ, આ બધી પેટી છે ને એ હની બીની પેટી છે. હામે બેટા. યસ, એમાં હની બી હોય. પહેલી વાર જોઈએ છે. પહેલી વાર જોયું છું, મેં નથી જોયું ક્યારે. મેં આમ જોયેલું તો મેં નથી, મેં સાંભળેલું છે. જો આ બધી પેટી જે છે ને મેડમ, એમાં બધામાં મધુમક્ખી હોય. જો ને ઉડે બાજુમાં. કવડી નો જાય બેટા, ઈ કઈ સરસ મજાનું નાનું એવું કા. આ મધમાખી સાતેરી મધમાખીના નામે ઓળખાય છે. તે બંધ અંધારી જગ્યામાં મધપૂડો બનાવવાનું પસંદ કરે છે. વિશેષ કરીને વૃક્ષની બખોલમાં કે પથ્થરોની તિરાડમાં મધપૂડ બનાવે છે. એવી જગ્યા પસંદ કરી તેને રહન સહનને ધ્યાનમાં લઈ લાકડાની પદ્ધતિસર પેટી બનાવી ઉછેર તથા ઉત્પાદન કરી શકાય છે. મધમાખી પરિવારમાં એક મુખ્ય રાણી માખી અને બીજી કામદાર માખી હોય છે. રાણી માખી ફકર ગર્ભધાન માટે જ ઈંડા મૂકે છે. ખોરાક માટે બહાર જવું પડતું નથી. કામદાર માખીઓ દિવસભર ફૂલોમાંથી રસ ચૂસી મધપૂડાને ભેગું કરે છે. દરેક મધમાખી પરિવારમાં એક રાણી માખી હોય છે. એક પરિવારની મધમાખી બીજા પરિવારોમાં ભળી ના જાય તે માટે રાણી માખી વિશિષ્ટ પ્રકારની ગંધ હોય છે. સંપૂર્ણ મધ ભરાતા આશરે 25થી 30 દિવસ જેટલો સમયગાળો લાગે છે મેડમ. એક મધપૂડામાં મધ ભરાવા નો સમય એકાદ મહિના જેટલો. જો અહીંયા માખીઓ ઉડે છે, એને અહીંયા નથી, ભલાની ત્યાં રહેતો, અહીંયા માખી છે. જો આ એનું જ હોય ને, જો ને ફોટોઝ છે મધમાખીના પૂડા સાથે. શહદ કે ફાયદે તો બધાને ખબર હશે. શહદ બહુ હાઈલી શું હોય મેડમ? હાજી મેડમ બતાવીએ. મધ છે ને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે. મોટો ફાયદો એનો એ હોય શરીરમાં. એટલે જ આપણે જ્યારે કોઈને વજન ઘટાડવાની ને એવી બધી શરૂઆત થાય ત્યારે એમાં મોટાભાગે મધને સજેસ્ટ કરવામાં આવે, કારણ કે શરીરની અંદરના કોલેસ્ટ્રોલને બહુ સારી માત્રામાં કંટ્રોલ કરી લે. બીજા શરદીમાં ને એમાં તો ઘણા બધામાં ઉપયોગી હોય જ તે. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, ગળાની તકલીફ હોય, શરદી ખાંસી હોય, ઉધરસ હોય, આ બધામાં મધ છે એ ખૂબ ફાયદો કરે. એમાં જે કીધું ને એમાંથી મેડમ 50%થી વધારે એમાં ઉપયોગ મેડમ પોતે જ કરે છે. એટલે હા બેટા, આવું બેટા લઈ જ દેવાનું છે તને. હા, સ્કિન કેરમાં મધ બહુ ફાયદો. હા, તો હવેથી છોકરીઓ બધી મધ ખાવા મળશે, પિઝા બર્ગર છોડીને. એવું છે હા મેડમ. તો સારું એવું ખાઈ. લાઈફ સાયકલ ઓફ બી, જો આ રીતની એની જીવન ચક્ર છે એનું. અંડા, લાર્વા, પુપા અને એડલ્ટ. પછી આ શું છે મેડમ? હા, આ માખીઓના પ્રકાર છે. વર્કર જે છે એ નાની એવી મજૂર, એની પાસે જો વચ્ચેની રાણી એની પાસે કામ કરાવ્યા કરે. અને ડ્રોન
ડ્રોન બધે ઉડતા હોય, ઓલું કામ કરતું હોય, રક્ષક. જો પાર્શ્વને ખબર છે રક્ષક છે. આ છે એનો મધપૂડો. મને બહુ નવીન ન લાગે મેડમ, કેમ કે અમે તો દેશી માણસો પહેલેથી જૂના સાવર રહેતા ત્યારથી અમે મધપૂડાની સાથે મોટા થયા છીએ. એટલે આમ ભલે આમ છે સરસ. આ બધી ટેકનોલોજી તો ત્યારે હતી નહીં, ત્યારે તો કુદરતી મધ હતું. હવે તો લુપ્ત ના થાય એટલા માટે આ ઉછેર કેન્દ્ર શરૂ થઈ ગયા હશે, કેમ કે હવે તો લોકો એવું જ કરતા હશે. એ આમાંથી છે ને આ માટી ભીની થઈ જાય ને પછી એમાંથી ઓલું બનાવે એનું હોય ને એ બધું. દોર બનાવે. માં બન તો પેલા કીડીઓનું લાગ્યું. ચીડિયાનું? કીડી. કીડિયારું? કીડીયાર નહીં, કીડી. હા એ કીડિયારું. કીડીયાર નો. સરસ છે. જો મસ્ત મજાની જો માખીઓ અંદર જાય છે ફૂલોમાંથી રસ ચૂસીને. પછી બારે એટલી ઝડપથી આવે છે ને મને બીક લાગે છે. જો અહીંયા ફૂલ રાખ્યા છે એ લોકોએ જ તે અલગ અલગ ફૂલમાંથી રસ ચૂસી શકે. આ છે ને વર્કર છે ને ત્યાં જે આમને મૂર્તિ હતી ને ડ્રોન હતી ને અંદર એને ક્વીન. હે આ છોકરો તો હોશિયાર થતો જાય છે શું મેડમ? મધ ઉછેર કેન્દ્ર છે. મધની અલગ અલગ વેરાયટીઝ પણ અહીંયા મળે છે, જેની શોપ છે. આપણે જઈએ ત્યાં જોઈએ શું શું મળે છે. પેલા તો હું લઈ ડાંગના વાંસનું અથાણું. વાંસનું અથાણું તે ક્યારે ટ્રાય કર્યું હતું? ટ્રાય કરવું છે? નાના પેકિંગ હોય તો ટ્રાય કરીએ એ બધું. બ્લેક કલરનું હોય એમ ને એ ધાન? રેડ, ડાર્ક રેડ. હા બેટા લઈ દઈશ. ત્યાં અત્યારે પહેલાં ત્યાં મૂકી દે. ઓલા આપણે લાસ્ટ વ્લોગમાં ઓલા માસી કહેતા હતા નાગરીની રોટલી ખવડાવીશ. આ ઈ ધાન છે. આ તો બીજું અલગ અલગ છે. આ એરા નાગલી બિસ્કિટ, નાગલી પાપડ, કોદરી ધાન, પછી લાલ કડા, ચોખા છે, દૂધ મલાઈ, લાલ કડા, આંબા મોર, દેશી કોલમ. મેં એટલા બધા નામ નહોતા સાંભળ્યા મેડમ. એટલે જ નવી જગ્યાએ આવીએ ને એટલે આ શું છે? અચાર કિસકા હે? 200 કિલો. ભાઈ હા એનું શું બને? મિલેટ એક પ્રકારનું. ઠીક, મિલેટ યર આપણે લાસ્ટ યર સેલિબ્રેશન કર્યું હતું. અને ખીચડી બને અને દળાવીને રોટલી ને એવું બધું બને. 0 કોલેસ્ટ્રોલ સાથેનું હોય ધાન. મને કઈ ખબર નથી પડતી કે આ ચોકલેટ તો કે વેફર હોય. આ લેવું છે વેફર લોલ, એ બી લે લે. પપ્પા તે આ ચોકલેટ તો આપણે ત્યાંય ખાતા હોય એટલે એ નથી લેવી. પપ્પા હા ઓલા જે અંકલ જે લાવતા ને ઓલા પથ્થરવાળા ચોકલેટ હતા એ તો મળે જો. એ નથી લેવી આપણે, એ તો ત્યાંય લઈ લઈશું. અત્યારે હું ખાઉં. હા એ થોડી વાર ખમ પેલા એ બધું મમ્મીની સાથે કરી લેવા દે. ₹500 છે, પેલું ₹100 કિલો. 500 કિલો અને આ 500 ₹560. 60 રૂપિયાનું એ 500 ગ્રામ છે અને ઓલું 100 રૂપિયાનું કિલો છે. કેટલા સમય સુધી સારો રહેલો? એ 3 મહિના ચાલે. અને આ કેટલો જૂનું હશે? એક દિવસ આ રાગી કે ને નાગલી? રાગી તો આપણે હા રાગીનું તો એ ખ્યાલ છે મને. ઠીક, એના બે અલગ અલગ નામ છે. બાકી રાગીનું નામ તો સાંભળ્યું હતું મેં, આ નાગલી નહોતું સાંભળ્યું. પણ અહીંનું પ્યોર નેમ નાગલી હશે અને લોકલ ભાષામાં નાગલી. નાગલી લોકલ ભાષામાં નાગલી કહે છે. હા, અને ઓલ ઓવર ઇન્ડિયાનું નામ એનું રાગી. હા તો બરાબર, રાગી સાંભળેલું છે.
એટલે જ તો હું કન્ફ્યુઝ હતો. મેં કીધું નાગલી ને રાગી બે સેમ દેખાતું એવું લાગતું હતું, પણ એક્ઝેક્ટ ખબર નહોતી. એટલે મેં કીધું બહુ ડિટેલમાં મેં કીધું ક્યાં તમને બધાને જણાવું, ખ્યાલ હોય તો જણાવાય. પછી ઓલી હનીની ચોકલેટ કઈ છે? ચોકલેટ નથી, ખાલી હની જ છે. આ છે, અહીંનું શુદ્ધ આ ફ્લેવર્ડ હોય કે મિક્સ ફ્લાવર છે, મિક્સ ફ્લાવર છે? અલગ અલગ આવે છે એ નથી? એવું નહીં. પ્યોર શું છે 170 રૂપિયા. और कुछ लेना है मैडम जी? धान लिए सब? ये धान लिए से वहाँ पे नहीं मिलते हमारे यहाँ. यहाँ तो ન જ મળે ને મેડમ. કંઈ નહીં, એક મધ આપી દો, એક આ બિસ્કિટ, એક આ વેફલ રોલ, અને આ તમારું. મને ક્યાં બેટા બોલતા આવડે છે કંઈ, એટલે તો શીખ્યો હું. પછી ઓલું સામે ઓલું લખ્યું છે ડાંગનું વાંસનું અથાણું છે, હાજરમાં છે? વરસાદ પછી મળે. ક્યારે મળે એ વધારે? વરસાદ પછી મળે. વરસાદ પછી. પછી મળે. વાંસના અથાણાનો ટેસ્ટ કરવાનો શોખ ઊભો થઈ ગયો હતો, પણ અત્યારે અવેલેબલ નથી. ચોમાસા પછી અવેલેબલ હોય, એટલે ત્યારે કોઈક આવતું જ હશે, સાહેબના કોન્ટેક્ટમાં હોય અહીંયા આવવા જવાવાળા, એટલે આપણે એની પાસેથી મગાવી લઈશું. જે ખબર જ નહોતી એટલે મગાવવાની વાત જ ન આવે, પણ હવે ખબર પડી કે વાંસનું પણ અથાણું આવે છે. મેડમને ટેસ્ટ કરવાનું ઘણું મન થઈ ગયું હશે. આમે અથાણા લવર છે મેડમ, જે છે ને પિકલ લવર છે. ક્યાં હે વો? આનું છોડે નાખો આમ છે તો કાચની બોટલ. તારે તો એ જ કરવું હોય ને ભાઈ. चेंज खुले पैसे पट्टी वाले नहीं चलेंगे, अपने कुंडला में चलेंगे. कोई बात नहीं, ले लो. ये यहाँ से है. તો આપણે ધ્યાન રાખીને લેવાનું, એમ એનું કહેવાનો મતલબ એવો. પાપડ નથી લેવા મેડમ એકે? पापड़ जो लास्ट डे जाएंगे ना तब लेके जाएंगे. ઠીક, ઓકે. तो मेंटेनेंस ग्राहक जो ચાલો, મધ ઉછેર કેન્દ્રની મુલાકાત લઈ અને હવે પાછા હોટલ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ અમે. પ્રયાણ यस પરસો જોજે ગાડી આવે છે બેટા. इधर सामने है लेक, हनी बी सेंटर, प्योर हनी अवेलेबल. मैडम वास इधर ही है, इसको ही काट के पिकल बना लेते होंगे. જો કેટલું અલગ કહેવાય. આપણે ત્યાં મોટા ભાગે એવું હોય કે ચોમાસાની કે વરસાદની સિઝન શરૂ થાય ને પહેલાં આપણે અથાણા ભરી દઈએ જેથી ભેજ ન લાગે, કારણ કે ભેજ લાગે તો અથાણું ખરાબ. અહીંયા એમ કીધું કે એ આ વાંસનું અથાણું વરસાદ શરૂ થાય પછી બને, એટલે હવે એને કદાચ ભેજવાળા વાતાવરણની વધારે જરૂર રહેતી હશે, એવું હશે. એવું જ હશે, चेक करવું પડશે. उसमें कुछ ज़्यादा सोचना पड़ेगा मेरे को मैडम, કે રિસર્ચ કરવું પડશે. હવે આ ઓલો વિષય બની ગયો અમારા માટે થોડોક જાણવાનો, કેમ કે એ હવે નહીં હાલે. એ ચેક કરવું જ પડશે, અને ક્યાંક તો ટેસ્ટ કરવું પડશે. ચેકે કરવું પડશે ને ટેસ્ટે કરવું પડશે, બેય છે. આપણે છે ને અહીંયા એક ડાંગી થાળી જોઈતી. હા, પહેલે દિવસે અમે હોટલ ગોતતા હતા ને ત્યારે એક રસ્તામાં ડાંગી થાળીનું બોર્ડ હતું. એ એકવાર ટ્રાય કરીશું, આજે નહીં પણ ટ્રાય કરશું, એ પાક્કું. એ ડાંગી થાળીનું મને ભલે એનો ટેસ્ટ જે હોય મેડમ, પણ ટેસ્ટ કરશું ખરા, કેવું લાગે છે એ જોશું આપણે. સરળ છે ને એ એક નંબર છે હો. ઓકે જાશો ને ભાવી ગયો, હજી એક બે પેકેટ લઈ લેશું આપણે रिटर्न में, ठीक है? चलो मैडम जी, चलो कहाँ जाना है? हल्का फुल्का कुछ खा लेते हैं. हल्का फुल्का मैडम को खाना है कुछ हल्का फुल्का. हल्का फुल्का नहीं मिलता इधर. नहीं आया एक નિરાજ છે, ફુલકા રોટી મળી જાય છે, એટલે એ ઓપ્શન નથી, વાંધો નથી આવે એવો કંઈ. ઓપ્શન મળી રહે, ઘણા બધા ઓપ્શન નથી નહીં.
તો જાયંગે અહીંયા એક રસ્તામાં અમારા રિસોર્ટ ઉપર જઈએ ને ત્યાં રસ્તામાં જ એક ફાસ્ટ ફૂડની બહુ મોટી હોટેલ ટાઈપનું ફાસ્ટ ફૂડનું આખું સ્ટ્રીટ જો ગણો તો સ્ટ્રીટ ને જે ગણો એ બધું છે ત્યાં જઈએ હવે આગળ અને ત્યાં જે મેન્યુમાં શું શું છે એ અમે કાલ રાત્રે તો થોડુંક ટ્રાય કરી લીધું હતું મેડમજીને અને મને જે ઈચ્છા હતી આજે કંઈ બીજું ટ્રાય કરીએ. પપ્પા આજે છે ને મને સ્પાઇરલ ખાવું છે. અત્યારે સ્પાઇરલ ન હોય બેટા, મસાલેદાર હોય સ્પાઇરલ, બપોરે તડકામાં મજા ન આવે. ये शाम को खिलाऊंगा स्पाइरल तेरे को, ठीक है? चलो चलते हैं. જો અહીંયા આગળ છે લેક જ્યાં બોટિંગ ને એ બધું થાય અને આ રહ્યો અમારો રિસોર્ટ પતંગ રેસિડેન્સી એકદમ લેકની સામે. અને એનો એ ડિટેલ વિડીયો મેં જેમ પહેલાં કીધું એમ આપણે બનાવશું એક સરસ મજાનો એનો, પણ નિરાતે એમ ટાઈમ મળી જાય ને ત્યારે. ત્યાં કોક ને કોક ચાળા કર્યા કરે મેડમ. ચાલો અહીંયા ગાડી પાર્ક કરી લીધી છે ને હવે અમે જઈએ થોડો નાસ્તા કરવા. નાસ્તા આ ગાડી જ પાર્સોને ચલાવવાની છે સાંજે, બરાબર ને? એક આપણે છે ને એક થોડી વાર ચલાવવાનું ને એવું નથી કરવું મેડમ. એક આખો દિવસ છે ને એ રેન્ટ ઉપર એને પૂછી લે કે એક દિવસ આખા દિવસના બોલી દે. અને પાછો બધે આ ગાડી લઈને હારે આવે. હા, આપણી ગાડી આગળ ચાલતી રહે ને પાર્સો પાછળ ઈ ચલાવતો આવે, બરાબર ને? પાર્સો ઈ જ હોય ને બેટા, એમાં બીજી ક્યાં આવે છે? तू तो छोटू सा बच्चा है. चिकन नूडल्स खाना था, ट्रिपल शेजवान वाला नूडल्स खाना है मैडम आपको. मेरे में से मैडम ने सोच लिया है आधा 500 में से खाएंगे, आधा मेरे में से खाएंगे, वैसा सोच लिया है मैडम ने. ऐसा है ना मैडम? મેન્યુ અત્યારે શોધી હતી ને, આપણે તો કાલે રાત્રે જ તેનું રૂબરૂ જ કરી લીધો. અહીંયા પૂરી હોય ને, પૂરી આપણે ખાઈએ ને, પાણીપુરી, ભેળપુરી, દહીંપુરી, એની પ્રાઇસ શું હોઈ શકે? 120, 120, 120. આ રીતની પ્રાઇસ જ્યારે જોઈએ ને ત્યારે એમ થાય કે મને બનાવતા આવડે છે, આપણે અહીંયા આવીને બનાવવાનું છે. મેડમને અહીંયા આવીને પાણીપુરી બનાવી 120 એના જ છે, નીચેથી બધું અહીંયા લાવવાના ને એના જ છે. અને એને પાછું કાયમી ધોરણે ન હોય ને, ક્યારેક જ હોય એ બધું. અને એ અલગ અલગ છે ને પાછા દહીં, ભલે વધારે છે, ઓવર પ્રાઇસ છે, મિલનો ભાવ બધે વધારે છે. અને મેઇનલી માર્કેટ એરિયામાં છીએ એટલે કદાચ એવી રીતે થોડોક વધારે હશે. અને બીજે અમે ક્યાંય ટ્રાય કર્યું નથી, પણ રાત્રે હું આજે વિચારું છું કે હું મેઇન રોડ ઉપર જે સાપુતારા વણીવાળો જે મેઇન સર્કલવાળો આપણે જ્યારે સાપુતારામાં એન્ટર થયા ઓલું શાવરવાળું સર્કલ ક્યાંય છે ફૂડ સ્ટ્રીટ, ત્યાં એક ચક્કર લગાવીશું અને ત્યાં કંઈક ટ્રાય કરીશું. મેડમજીને તો આજે કંઈક અલગ દેશી અમારા કુંડલાનું ફેમસ છે ને એ ખાવાની ઈચ્છા છે, પણ હજી જોઈએ. અત્યારથી એડવાન્સમાં પ્રિપેરેશન કરવું હોય ને એટલે ન થાય. હું છે ને દર વખતે એવું વિચારું કે નહીં બધું પ્રિપેર કરીને જાશું, પણ પ્રિપેર કરીને વિચારીને કરીએ ને તો એવું થાય. લાસ્ટ બ્લોગમાં જ તમને ખબર હશે, પેરાગ્લાઇડિંગમાં પહોંચવા આવ્યા, લાસ્ટ ફ્લાઇટ લેન્ડ થઈ અને બંધ. એટલે જે ટાઈમે થાય ને એ ટાઈમે બધાઈ દેવાનું, એમાં મજા. મેડમ યસ પરશુભાઈ ક્યાં થા? आ गया आ गया आ गया. પરસોથી આખી પ્લેટ પૂરી ન થાય ને એને ચાઇનીઝનો જ ઢઢો હોય એને એક નહીં મારે ફરજિયાત જ ખાવું પડે. એ એનું કહે છે, મારું તો કહેશે જ નહીં ક્યારે. હું તે શેર કરું જ છું, 2-3 વખત મેં ચાઇનીઝ કોમ્બો ખાધેલો છે ને આજે એટલે જ મેં કંઈક અલગ જ મેં કીધું કહું કંઈક નવું તો ટ્રાય કરવા મળે એમ. તું છોલે ભટુરા ખાઈ લે, હું મમ્મી ચાઇનીઝ ડિશ ખાઈ લઈશ. છોલે ભટુરે ઓલી ચાલો લેટ્સ સ્ટાર્ટ અવર લંચ. તું પહેલાં છે ને દિલથી જમી લે, એમાંથી પછી વધે ને એ મને આપજે.
તમને ખબર પેલા મને છોલે ભટુરે તમે લીધા ને નહીં આપણે ઈ યાદ જ નથી કરવું. જોવું તો ખરું હું કહું છું હમ તો તમને ઓલી વખતે જ્યારે મનાલી ગયા હતા છોલે ભટુરે કેવા હાલતા હતા તો એમાંથી જ્યારે તમે ઓલા છોલે ભટુરે લાવ્યા ને છોલે જોયા ત્યારે જ મેં ઓછું કર્યું. મેડમજીને જીએસટી દીધા વગર પૈસા દઈ દેવા હતા. એમ હાલતા હશે તમારે જીએસટી તો દેવો જ પડે. હે ધ્યાન નહોતું તો ધ્યાન રાખો તમે. એમ થોડું પણ એને લઈ લીધા એ કઈ મૂકે નહીં ને કઈ એ શરમ તો લઈ જ લઈ ને એ કાંઈ થોડા મૂકે. એ કાંઈ ન મૂકે. છુમ છુમ હલે પછી ભાઈ. મેં 4 રૂપિયા છૂટા લઈ લીધા. હા તો એ તો એમ જ હોય ને. પછી જો તમે 2-5 હાટુથી જીએસટી ગણાવતા હો વધારાનું. હેલો મેડમ ને પહેલાં આવી ગયા હતા હોટલ રૂમમાં. હું મુખવાસ માટે થોડો લેટ થઈ ગયો. બરાબર. હવે થોડી વાર આરામ કરી લઈએ અને હવે મળીએ સીધા નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.